હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને સાથે રેસીપી શેર કરવા જઈ રહી છું. એ છે આપણા ગુજરાતીઓની ફેવરિટ ખાંડવી. ઘણીવાર ખાંડવી ભાવતી હોય છે તો બનાવતા નથી આવડતી હોતી, બનાવતા આવડતી હોય છે તો એ વળતી નથી, વળે છે તો ગેસ આગળ ઊભું રહેવું નથી ગમતું. તો આજે હું એવી ટ્રીક બતાવીશ કે તમે 5 જ મિનિટમાં સારી રીતે ખાંડવી બનાવી શકો. તો આ બનાવી રહ્યા છે આપણે ખાંડવી બાઇટ્સ. 1 કપ બેસન, 2 કપ છાશ. આ માપ તમારે રાખવાનું છે. ગમે તેટલી ખાંડવી બનાવો, આ માપ જ હોવું જોઈએ. સારી રીતે આપણે હલાવી દઈશું, એમાં ગઠ્ઠા ના રહે એ રીતે. હવે 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી મરચાંની પેસ્ટ. તમારે જો બાળકોને તીખું લાગતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે માઇક્રો મોડ પર 2 મિનિટ માટે આ બાઉલને, આપણું જે બેટર છે એને મૂકીશું. 2 મિનિટ બાદ બેટર આવું થઈ ગયું હશે અને એકવાર હલાવી લઈશું. ફરીથી માઇક્રો મોડ પર માઇક્રોવેવમાં 2 મિનિટ માટે મૂકીશું. ફરી એને બહાર કાઢીને 2 મિનિટ બાદ હલાવશું. આ રીતે બેટર થોડું થીક થઈ ગયું હશે. હવે 1 મિનિટ માટે આપણે ફાઇનલી માઇક્રોવેવમાં મૂકી દઈશું. 1 મિનિટ બાદ આપણું ખાંડવીનું બેટર રેડી છે. 5 જ મિનિટ આપણે માઇક્રોવેવ કરવાની છે, પણ 2 મિનિટે બહાર કાઢી અંતરાળે એને હલાવીને આપણે ફરી ફાઇનલ 1 મિનિટ માટે મૂકી દઈશું. હવે આપણે એક કાચના બોલને ગ્રીસ કરીને મેં બેટર એમાં કાઢી લીધું છે. નોનસ્ટિકમાં અહીંયા મેં 1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ નાખીને એને શેકી લીધું છે. હવે અને આ તેલ આપણે આ જે બેટર પાથર્યું છે એની પર આપણે પાથરી દઈશું. તમે તળેલા લીલા મરચાં, ધાણા બધું નાખી શકો છો. અને હવે તમે જોઈ શકો છો આ જે બાઇટ્સ છે એના સારી રીતે હું કાપા પાડી રહી છું. અને જુઓ, કાપા પાડ્યા બાદ આપણા ખાંડવી બાઇટ્સ આવી રીતે એકદમ સરસ ઇઝીલી બહાર નીકળી જશે. તો જોઈ લો, એને મેં કાચની પ્લેટમાં ફરીથી સર્વિંગ માટે મેં કાઢ્યા છે. તો એકદમ ઇઝી વાનગી છે ખાંડવી બાઇટ્સ. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશ આવી જ અવનવી વાનગી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.